વાત હવે એક ઇન્ટરનેટમાં આવતા રેવોલ્યુશનની. અત્યારે તમારા ઘરમાં કે ઓફિસમાં ઇન્ટરનેટ કઈ રીતના આવે છે? એક કેબલ તમારા ઘર સુધી આવે, એના દ્વારા તમારું વાઈફાઈ ચાલે અને એ વાઈફાઈ દ્વારા તમારા ફોન, લેપટોપ, ટીવી એવા ડિવાઇસીસ સાથે કનેક્ટ થઈ જાય. પણ જો ફાઇબર કેબલને બદલે સીધું આકાશમાંથી ઇન્ટરનેટ મળે છે, તો આ ટેકનોલોજીની વાત ભારતમાં સાચી સાબિત થવા જઈ રહી છે. લાખો કરોડના સેટેલાઇટ ઇન્ટરનેટ માર્કેટની રેસમાં હવે આપણે સામેલ થવાનું છે અને આમાં સામેલ થવા જઈ રહી છે ભારતની એક બહુ મોટી કંપની. નવી ટેકનોલોજી અપનાવી અને નવા ટ્રેન્ડ પ્રમાણે અપગ્રેડ રહેવું દરેક કંપનીઓ આ નથી કરી શકતી અને એટલે જ ટેકનોલોજીની રેસમાં આપણે પાછળ પડીને ક્યાંક એ ખોવાઈ જાય છે. પણ ભારતની કંપનીઓ આ રેસમાં અત્યારે તો વિશ્વમાં ખાસી આગળ દેખાઈ રહી છે. ટેકનોલોજીની દુનિયામાં ભારતની વધુ એક કંપનીએ એક મોટું ડગલું ભર્યું છે. રિલાયન્સ જીઓને તેના 1600, આ આંકડો યાદ રાખવા જેવો છે, 1600 લો અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સ માટે ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા ટેકનિકલ ક્લિયરન્સ મળી ગયું છે. હવે કંપની ભારતમાં પોતાનું સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક બનાવવાની દિશામાં આગળ વધી શકે છે. સરળ ભાષામાં કહીએ તો જીઓ હવે માત્ર મોબાઈલ ટાવરથી નહીં, પરંતુ સેટેલાઇટ દ્વારા પણ ઇન્ટરનેટ પહોંચાડવા માગે છે. આ એક રિવોલ્યુશન છે. સેટેલાઇટ ઇન્ટરનેટ શા માટે જરૂરી થઈ જાય ભાઈ, એવું વિચારવું પડે આપણે. આજે પણ ભારતમાં હજારો ગામો, પહાડી વિસ્તારો, જંગલો અને દરિયાઈ વિસ્તારો એવા છે કે જ્યાં મોબાઈલ ટાવર અથવા ફાઇબર પહોંચાડવું લગભગ મુશ્કેલ નહીં પણ નામુમકિન છે. સેટેલાઇટ ઇન્ટરનેટમાં ટાવરની જરૂરત પડતી જ નથી. આકાશમાં ફરતા સેટેલાઇટ્સ સીધા યુઝર સુધી ઇન્ટરનેટ પહોંચાડે છે. એટલે વાયરલેસ ખાલી એક ટાવરથી મોબાઈલ સુધી નથી, હવે આકાશમાં ફરતું એક સેટેલાઇટ એ વાયરલેસથી તમને તમારા મોબાઈલ ઉપર ડેટા પહોંચાડી શકશે. હવે ભારતીય કંપનીઓની આ સેગમેન્ટમાં સૌથી મોટી સ્પર્ધા થવાની છે ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સની સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસીસ સ્ટારલિંક સાથે. સ્ટારલિંક પાસે વિશ્વનું સૌથી મોટું સેટેલાઇટ નેટવર્ક છે. પરંતુ જો ભારતની વાત કરીએ તો જીઓ સહિત ભારતની કંપનીઓ પાસે એક વધુ એડવાન્ટેજ છે. જીઓ પાસે 50 કરોડથી પણ વધુ ઇન્ટરનેટ મોબાઈલ ગ્રાહકો, વિશાળ ફાઇબર નેટવર્ક, જીઓ ફાઇબર, રિટેલ સ્ટોર્સ જેનાથી ડિસ્ટ્રીબ્યુશન થાય અને એન્ટરપ્રાઇઝ બિઝનેસ કે જેનાથી કંપનીઓ સાથે એમનો સંબંધ ઓલરેડી એસ્ટાબ્લિશ છે. એટલે જીઓ માટે સેટેલાઇટ માત્ર એક નવી સર્વિસ હશે, જ્યારે સ્ટારલિંકને ભારતમાં આખું એક ઇકોસિસ્ટમ ઊભું કરવું પડશે. એટલે એણે પોતાની ઓફિસો નાખવી પડે, તમારી સાથે સંબંધ નાખવો પડે, એણે તમને આવીને માર્કેટિંગ કરવું પડે. જીઓ પાસે ઓલરેડી આ બધું હાજર છે. ઘણા લોકોને લાગે છે કે સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ માટે કંપનીઓ ઘરે ઘરે સેટેલાઇટ ડિશ એક વેચશે. હકીકતમાં તે કદાચ 3 મોટા માર્કેટને ટાર્ગેટ કરશે. એક રૂરલ બ્રોડબેન્ડ, એટલે કે જે ગામમાં ફાઇબર નથી કે ત્યાં પહોંચી શકે તેમ નથી, તે એનું એક મેઇન ટાર્ગેટ હોઈ શકે. બીજું માઇન્સ છે, ઓઇલ ફિલ્ડ્સ છે, પોર્ટ્સ છે, શિપ્સ છે, ડિફેન્સની અમુક એન્ટરપ્રાઇઝીસ કે જ્યાં ફાઇબર પહોંચાડવું નામુમકિન છે. ત્રીજું ડિઝાસ્ટર કમ્યુનિકેશન, એટલે કે ભૂકંપ, સાયક્લોન કે જ્યાં ટાવર પડી જાય ત્યાં પણ સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ કનેક્ટિવિટી સતત ચાલુ રહેશે. આ લડાઈ માત્ર જીઓ અને સ્ટારલિંક વચ્ચે નથી. આગામી વર્ષોમાં ભારતમાં જીઓ, સ્ટારલિંક, વનવેબ અને અમેઝોન કુઈપર વચ્ચે સેટેલાઇટ ઇન્ટરનેટની સ્પર્ધા આપણને બહુ જોવા મળશે. એનો ફાયદો માત્ર ટેલિકોમ કંપનીઓને નહીં, પરંતુ સ્પેસ ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ કનેક્ટિવિટી સાથે જોડાયેલા અનેક ક્ષેત્રોને પણ થઈ શકે છે. એક આખું એક રેવોલ્યુશન આવવા જઈ રહ્યું છે આપણા દેશમાં. આ માત્ર ઇન્ટરનેટ કંપનીઓની લડાઈ નથી, આ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક આખી રેસ શરૂ થઈ રહી છે. તો વિચાર કરો, 1600 સેટેલાઇટ્સ લો ઓર્બિટમાં ફરતા હશે. એટલે એમાં સેટેલાઇટ, ગ્રાઉન્ડ સ્ટેશન્સ, સ્પેક્ટ્રમ લોન્ચ, ચિપ, એન્ટેના સ્પેસ, આ બધાનો બિઝનેસ વધશે. રિલાયન્સને તો સીધો ફાયદો થવાનો જ છે, પણ સેટેલાઇટ ઇક્વિપમેન્ટ, ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પેસ ઇકોસિસ્ટમને પણ આડકતરો ફાયદો આપણને થતો જોવા જરૂરથી મળશે. ગુજરાત માટે પણ આ જાહેરાત ખૂબ ઉપયોગી થવાની છે, કેમ કે
ગુજરાતમાં પોર્ટ્સ છે, લોજિસ્ટિક્સ છે, શિપિંગ, ઓફશોર એનર્જી, રિમોટ ઇન્ડસ્ટ્રીયલ સાઇટ્સ, તો આ બધા માટે પણ આ એક સેવા ખૂબ ઉપયોગી બની શકે છે. આ ઉપરાંત ગુજરાતની સ્પેસ ટેક જે ઇકોસિસ્ટમ અને ઇસરો સાથે જોડાયેલી જે સપ્લાય ચેન છે એના માટે પણ એક લાંબા ગાળે તક ઊભી થઈ શકે છે. 2016માં જીઓએ ડેટા સસ્તો કર્યો અને ટેલિકોમનું આખું જે મેપ હતો ને એ બદલાઈ ગયો. તો આજે 2026માં એક્ઝેક્ટ 10 વર્ષ પછી જીઓ ફરી એકવાર ઇન્ટરનેટની આખી વ્યાખ્યા બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વખતે મોબાઈલ ટાવર નહીં પણ આકાશમાં ફરતા હજારો સેટેલાઇટ સાથે જો પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય અને વ્યાપારિક રીતે સફળ બને તો ભારત વિશ્વના થોડાક એવા દેશોમાં સામેલ થશે જ્યાં સ્થાનિક કંપનીઓ પોતાની મોટી આવી લો ઓર્બિટવાળી જે સેટેલાઇટ કોન્સ્ટલેશન છે એ ધરાવે છે અને એના દ્વારા એક બ્રોડબેન્ડ જેટલું સ્પીડવાળી ઇન્ટરનેટની સેવાઓ પૂરી પાડે છે. આ એક ખરેખર જોવા જેવું થશે. તમે વિચાર તો કરો કે આપણે એમ વિચારીએ કે અહીંયા ટાવર નથી આવતો, તો હવે શું આપણે આપણી ભાષા બદલીને એમ કહીશું કે અહીંયા સેટેલાઇટ નથી આવતું? ખરેખર વિચારવા જેવી વાત થશે.